નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। રાજ્યમાં હાર્ટ એટેકથી મૃત્યુનો વધુ એક કિસ્સો ડભોઈમાં સામે આવ્યો છે। ડભોઈમાં હાર્ટ એટેકથી મૃત્યુનો વધુ એક કિસ્સો સામે આવ્યો, જેમાં ડભોઈમાં 42 વર્ષના યુવાનનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે। મૂળ કનાયાળા ગામડી અને હાલ ડભોઈ આયુષી સોસાયટીમાં રહેતા ઠાકોર અશોકભાઈ નારસીભાઈનું હાર્ટ એટેકથી મોત। રાત્રિના સાસુજીની વરસી નિમિત્તે ભજન માણ્યા બાદ સુવા જતા છાતીમાં દુખાવો થયો હતો। બાદમાં યુવાનનું મૃત્યુ થયું। યુવાન 20 વર્ષથી વડોદરાના તરસાલી મધ્ય ગુજરાત વીજ કંપનીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતો। યુવાનના શરીરમાં કોઈપણ જાતની બીમારી ન હતી। યુવાનના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ ગઈ। યુવાનોમાં હાર્ટ એટેકના કેસમાં વધારો નોંધાયો છે। ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10ની પરીક્ષાનું ભરૂચ જિલ્લાનું 81.12% પરિણામ જાહેર। તાજેતરમાં લેવાયેલ ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા માર્ચ 2024માં લેવાયેલ ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આજે 11/5/2024ના રોજ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ભરૂચ જિલ્લામાં પરિણામ 81.12% આવેલ છે। જોગેશ્વર હાઈસ્કૂલનું 94% અને આમોદ સ્કૂલનું 48.22% પરિણામ આવેલું છે। કુલ 17,237 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી, તેમાંથી 14,068 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં પાસ થયા છે। તે સૌને ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તરફથી અભિનંદન પાઠવવામાં આવે છે અને આ પરીક્ષામાં અસફળ થયેલા પરીક્ષાર્થીઓને તેઓ માટે આગામી જુલાઈ મહિનામાં પૂરક પરીક્ષા લેવાના છે, જેમાં ભાગ લેતા પરીક્ષાર્થીઓએ મે અને જૂન મહિનામાં મહેનત કરી તેઓ આગામી પૂરક પરીક્ષામાં બેસી શકે તેના માટે આત્મવિશ્વાસ હેલ્પલાઇન કાર્યરત કરવામાં આવી છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। 82% જેટલું ઊંચું પરિણામ રાજ્યનું છે। ભરૂચ જિલ્લામાં 81.12% જેટલું પરિણામ ભરૂચ જિલ્લાએ પ્રાપ્ત કર્યું છે। જાગેશ્વરનું 94% જેટલું ઊંચું પરિણામ છે, જ્યારે આમોદનું 48.22% જેટલું પરિણામ છે। 17,337 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 14,068 જેટલા વિદ્યાર્થીઓ સફળ થયા છે। આ દરેક વિદ્યાર્થીઓને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અભિનંદન પાઠવે છે। આ સાથે જે અસફળ વિદ્યાર્થીઓ છે એ અસફળ વિદ્યાર્થીઓ માટે આવતી જુલાઈ પૂરક પરીક્ષા માટે 3 વિષયની જે પરીક્ષા આપવાની થાય છે તે માટે મે અને જૂન મહિના દરમિયાન તેઓ તૈયારી કરે એ માટેનું પણ એક ચોક્કસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। આત્મવિશ્વાસ હેલ્પલાઇન જે માર્ચ 2024ની પરીક્ષા માટે કાર્યરત કરવામાં આવી હતી તે જ પૂરક પરીક્ષા માટે પણ કાર્યરત કરવામાં આવશે અને સાથે સાથે આમની સાથે એક વીસી દ્વારા મીટિંગ પણ થઈ ગઈ છે। માન્ય જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તેમને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે અને હવે પછી આ જે વિદ્યાર્થીઓ છે 3,273 જેટલા વિદ્યાર્થીઓ અને સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના મળીને 1200 જેટલા વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ જુલાઈની પૂરક પરીક્ષામાં કેવી રીતે પાસ થઈ શકે એનું પણ એક ચોક્કસ પ્રકારનું આયોજન કરવામાં આવશે। વડોદરા કોર્પોરેશન દ્વારા ચોમાસા પૂર્વે પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત આજે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ અને સ્થાયી ચેરમેન દ્વારા પ્રી મોન્સૂન કામગીરીને લઈને વડોદરા શહેરની કાસોની મુલાકાત લીધી। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષની માફક ચોમાસા પૂર્વે વૃક્ષોની જોખમી ડાળીઓ કાપવી, વરસાદી કાસની સફાઈ, વરસાદી ગટરોની ચેમ્બરોની સફાઈ શરૂ કરી દેવામાં આવી છે। એમાં પણ શહેરમાં જાહેર માર્ગ ઉપરના વૃક્ષોની જોખમી ડાળીઓ કાપવાની અને ટ્રીમિંગ કરવાની કામગીરી હાલ ચાલી રહી છે। જો કે આ કામગીરી આમ તો રૂટીન હોય છે, પરંતુ ચોમાસા પૂર્વે તેના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે। ત્યારે સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી અને પાલિકાના અધિકારીઓ દ્વારા વડોદરા શહેરમાં આવેલ કાસોની મુલાકાત લીધી હતી। વરસાદના પાણીને નિકાલ માટે વડોદરા શહેરમાં આવેલા 3 મુખ્ય કાસોમાંથી પાણીનો નિકાલ થતો હોય છે, જેને લઈને ચોમાસામાં વરસાદનું પાણી સરળતાથી નીકળી જાય અને ચોમાસું શરૂ થતાં પહેલાં વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ સ્થાયી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા ગાજરાવાડી વિસ્તારમાં આવેલ કાસની મુલાકાત લીધી હતી અને વધુમાં જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં વરસાદી પાણીનો નિકાલ માટે રૂપારેલ, ભૂખી અને માસિયા કાસની પાલિકા દ્વારા સાફ સફાઈ કરવામાં આવી છે। વડોદરા શહેરમાં વરસાદી પાણીનો નિકાલ મુખ્યત્વે 2-3 કાસો દ્વારા થતો હોય છે, ખાસ કરીને રૂપારેલ કાસ, ભૂખી કાસ, મસિયા કાસ। આજે ગાજરાવાડી સુએજ પમ્પિંગ પાસે જે રૂપારેલ કાસ છે એ અહીંયાથી ઓપન થવાની શરૂઆત થાય છે। કાસ તો ચાલુ થાય છે વૃંદાવન 4 રસ્તાથી, પરંતુ અહીંયાથી ઓપન થાય છે
અને આ કાસ મહાનગર ગાગરેટિયા થઈ અને છેલ્લે જાંબુઆ નદીમાં મળતી હોય છે. ત્યારે આખી કાસની સાફ સફાઈ થાય, તમામ કચરો આમાંથી કાઢી લેવામાં આવે, એનું ડ્રેજિંગ થાય અને એ છેલ્લે બોટલનેક ના થાય એના માટેનું વાઇડનિંગ અને ડ્રેજિંગ કરી જેથી કરીને પાણીનો ફ્લો જાંબુઆ નદી સુધી કોઈ જાતનું એને ઓબ્સ્ટ્રક્શન ન મળે એ પ્રમાણેની કામગીરી કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી છે. આજે આ કામની મુલાકાતે નીકળ્યા છે. એવી રીતે હાઈવેને સમાંતર જે કાંસો છે એને પણ પહોળા કરવાની, એની પણ સાફ સફાઈ કરવાની કામગીરી હાથમાં ધરી છે. મસીયા કાસ, ભૂખી કાસ એની પણ સાફ સફાઈ કરવાની સૂચના આપી દેવામાં આવી છે. અલગ અલગ ઝોનમાં વરસાદી ગટર અને જે સુએજ છે એ તમામના મેનહોલની સાફ સફાઈ કરવી, લાઇનોની સાફ સફાઈ કરવી. જે પ્રી મોન્સૂનમાં જો કામગીરી પૂર્ણ રીતે થાય તો જ્યારે ક્લાઇમેટ ચેન્જના લીધે અતિ ભારે વરસાદ થાય તે ઘડીએ પાણીનો નિકાલ સહેલાઈથી થઈ શકે અને પાણી ભરાય તો પણ જલ્દી ઉતરી જાય એ માટેનું આગોતરું આયોજન કોર્પોરેશન કરવા માટે કટિબદ્ધ છે. અને કોર્પોરેશનના અધિકારીઓ મારા ગાઈડન્સમાં અને ઓબ્ઝર્વેશનમાં કામગીરી કેવી ચાલે છે એ પણ જોવાનો પ્રયત્ન કરી રહ્યો છે. કીધું 1 મહિના સુધી કામગીરી ચાલશે. આજે ગુજરાત માધ્યમિક બોર્ડ ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે. ત્યારે વાઘોડિયા રોડ ખાતે આવેલા ગુજરાત પબ્લિક સ્કૂલ પરિણામ 95% આવતા શાળાના આચાર્ય તથા વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરી હતી. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષામાં ધોરણ 10નું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં કુલ 981 પરીક્ષા કેન્દ્ર ઉપર આ પરીક્ષા લેવામાં આવી હતી. ગત વર્ષની સરખામણીમાં 17.94%નો વધારો સાથે 82.56% વર્ષ 2024નું પરિણામ નોંધાયું છે. જ્યારે વડોદરાનું 15%ના વધારા સાથે 77.20% પરિણામ નોંધાયું છે. ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ ગુજરાત પબ્લિક સ્કૂલનું પરિણામ 95% આવ્યું છે. જે માટે શાળાના આચાર્ય દ્વારા સ્કૂલના ટ્રસ્ટી મીનાબેન મહેતા, શિક્ષકગણ તથા મેનેજમેન્ટનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ તેઓને તથા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. શાળામાં અભ્યાસ કરતી ભૂમિ ખત્રીના પર્સન્ટાઇજ 99.7 આવ્યા છે તથા પર્સન્ટેજ 94.16 આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે શાળાના શિક્ષકો દ્વારા અપાતું શિક્ષણ તેમજ માર્ગદર્શનના આધારે આ પરિણામ આવ્યું છે. તે બદલ શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો. જ્યારે અન્ય વિદ્યાર્થીની ખુશી પરબના પર્સન્ટાઇજ 98.65 તથા 93.33% આવ્યા છે. આ શાળામાં શરૂઆતથી અભ્યાસ કરે છે. તેણીએ જણાવ્યું કે શાળાના શિક્ષકો ખૂબ જ સારું માર્ગદર્શન શિક્ષણ આપે છે. સાથે સાથે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત પણ કરે છે. જ્યારે વૃંદા સેવક નામની વિદ્યાર્થીનીના પર્સન્ટાઇજ 99.14 તથા તેના 94.33% આવ્યા છે. આમ આ વખતે શાળામાં વિદ્યાર્થીનીઓએ મેદાન માર્યું છે. મારું નામ વૃંદા સેવક છે. હું બીપીએસની સ્ટુડન્ટ છું, બરોડા પબ્લિક સ્કૂલની સ્ટુડન્ટ છું. મેં હમણાં જ 10th પાસ કર્યું છે. મારા 99.14 પર્સન્ટાઇલ અને 94.33% આવ્યા છે. હું મારી સ્કૂલની ટીમ, બીપીએસની ટીમ અને મારા પેરેન્ટ્સનું ખૂબ થેન્ક યુ કહું છું, કેમ કે એમના કારણે જ મેં આટલું પર્સન્ટેજ લાવી શકી છું, આટલી આગળ આવી શકી છું. અને મારી સ્કૂલે જે ટેસ્ટ લીધા, યુટી પછી પ્રી બોર્ડ્સ, પ્રિલિમ્સ ને ટેસ્ટ લીધા, એમના કારણે જ મને આટલી હેલ્પફુલ થઈ કે મને બોર્ડ્સમાં કોઈ પ્રોબ્લેમ ના પડી. થેન્ક યુ સો મચ. મારું નામ ભૂમિ ખત્રી છે. હું હમણાં 10th પાસ કર્યું છે. મેં બીપીએસ સ્કૂલની સ્ટુડન્ટ છું. મારા 10th 2024 જીએસસીબીનું રિઝલ્ટ 99.07 પર્સન્ટાઇલ આવ્યા છે અને પર્સન્ટેજ 94.16 છે. અમને બીપીએસ સ્કૂલે બધી વાતે, દરેક સ્ટેપ્સમાં બહુ જ સપોર્ટ કરેલો છે. બધી વાતે મોટિવેટ પણ કરેલું છે અને સ્ટ્રેસ વગર સારી રીતે અમને બહુ જ સપોર્ટ કરેલો છે. અહીંના ટીચર્સ, સ્ટાફ, સ્ટુડન્ટ્સ બધા સારા છે. થેન્ક યુ. આજે ધોરણ 10નું પરિણામ આવ્યું બરોડા પબ્લિક સ્કૂલ ખાતે 95%, જે અમારા માટે ગર્વ લેવા જેવી બાબત છે. અમારું સ્કૂલ મેનેજમેન્ટ, અમારા ટ્રસ્ટી શ્રી આદરણીય મીના મહેતા મેડમ અને એ લોકોનું પ્રેરણા અને એમના માર્ગદર્શન હેઠળ અને મારા વાલા જે વિદ્યાર્થીઓ, અમારા શિક્ષકોની મહેનત, અમારું સ્કૂલનું જે આખું સ્ટ્રક્ચર છે, જે રીતે બચ્ચાઓને અમે પ્રેક્ટિસ આપીએ છીએ, કેવાયલ સિસ્ટમ છે, યુનિટ ટેસ્ટ, પ્રી બોર્ડ, પ્રિલિમ એક્ઝામ અને આજે જે કંઈ અમે આ જોઈ રહ્યા છે પરિણામની જે ઝાંખી, એ બધા અમારી સિસ્ટમને આધારિત છે. અને થેન્ક્સ ટુ માય સ્ટુડન્ટ્સ અને ઓલ માય મેનેજમેન્ટ સ્ટાફ. થેન્ક યુ. નામ ખુશી પરબ છે અને હું બીપીએસની સ્ટુડન્ટ છું. હમણાં મેં 10th પાસ કર્યું અને મારા 98.65 પર્સન્ટાઇલ અને 93.33% આવ્યા છે. અને
અહીંયાના ટીચર્સ બહુ જ સપોર્ટિવ છે, બહુ જ એન્કરેજ કરે છે અને આ સ્કૂલમાં મેં પહેલાંથી જ છું એટલે મને અહીંયાનો અનુભવ બહુ જ સારો રહેલો છે. અમને પ્રી બોર્ડ્સ અને પ્રિલિમ્સ જે લેવામાં આવી હતી એનાથી અમને બહુ જ હેલ્પફુલ રહ્યું. અમને જરા બી નર્વસનેસ નહીં થઈ અને અમારા બોર્ડના પેપર બહુ સારા ગયા હતા. થેન્ક યુ. ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદના બસ સ્ટેશન પાસે આવેલ પથ્થરનો ગેટ ધરાશયી થયો. ક્ષમતા કરતાં વધુ ઘાસચારો ભરેલી ટ્રક ગેટની નીચેથી પસાર કરવા જતાં આ બનાવ બનવા પામ્યો. ખીચોખીચ ઘાસચારાનું કચરું ભરેલા ટ્રકની ટક્કર વાગતા ગેટ ધરાશયી થયો. સદનસીબે મોટી જાનહાનિ ટળી. ઘાસચારાનું કચરું ભરેલી ટ્રક મુખ્ય માર્ગની બાજુમાં આવેલા BOB બેંકના દરવાજા પાસે પલટી મારી ગઈ. ટ્રક પલટી મારતા નાસભાગના દ્રશ્યો સર્જાયા. મુખ્ય માર્ગ પર ઘાસનો કચરો ભરેલ ટ્રક પલટી જતાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ટ્રક પલટી મારી જતાં એક્ટિવા સહિત 3 બાઇક દટાઈ હતી. આસપાસના કેબિન ધારકોને પણ નુકસાન પહોંચ્યું હતું. વર્ષો પહેલાં ચાંદોદના માધવનંદ આશ્રમના અનુદાનથી ઊભો કરાયો હતો બસ સ્ટેશન પાસેનો આ પ્રવેશ દ્વાર. પોલીસ તેમજ ગ્રામ્ય પંચાયતના સદસ્યો ઘટના સ્થળે પહોંચ્યા હતા. ટ્રક તેમજ ધરાશાયી થયેલ ગેટ મુખ્ય માર્ગ પરથી હટાવવાની કામગીરી JCB દ્વારા હાથ ધરાઈ છે. વડોદરામાં રોડ પીગળ્યો. ગરમી વધતા જ નવો બનાવેલો રોડ પીગળી ગયો. ગોત્રી પોલીસ સ્ટેશન જવાનો માર્ગ. રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં યશ કોમ્પ્લેક્સથી ગોત્રી પોલીસ સ્ટેશન જવાનો જે માર્ગ છે તે ગરમીના કારણે નવો બનાવવામાં આવેલો રોડ પીગળી ગયો હતો, જેના કારણે રોડ પરનું ડામર લોકોના પગમાં ચોંટવા લાગ્યો હતો, જેથી રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. વડોદરા શહેરમાં ગરમીનો પારો સતત ઊંચે જઈ રહ્યો છે. ગરમીનો પારો વડોદરામાં 40 ડિગ્રીએ પહોંચી ગયો છે, જેના કારણે શહેરીજનો આકરી ગરમીનો અનુભવ કરી રહ્યા છે. માત્ર 40 ડિગ્રી ગરમીમાં જ વડોદરા શહેરના રોડ રસ્તા પીગળી રહ્યા છે. રાજકોટના ઉપલેટામાં અખાત્રીજ એટલે કે ભગવાન પરશુરામની જન્મજયંતિ નિમિત્તે ઉપલેટા બ્રહ્મ સમાજ દ્વારા વિશેષ રૂપે ઉજવણી કરવામાં આવી. રાજકોટ ઉપલેટામાં અખાત્રીજના પાવન દિવસે ભગવાન પરશુરામ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આ પરશુરામ જયંતિ નિમિત્તે ઉપલેટા બ્રહ્મ સમાજ દ્વારા ત્રિલોકનાથ મંદિરથી સવારે શણગારેલા વાહનો અને ઢોલ નગારા બેન્ડબાજા તેમજ ડીજેના સથવારે વાજતે ગાજતે એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શોભાયાત્રામાં બ્રહ્મ સમાજના ભાઈઓ, બહેનો, યુવાનો, યુવતીઓ અને શહેરના રાજકીય તેમજ સામાજિક ઉપરાંત સેવાકીય સંસ્થાઓના આગેવાનો વગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા. ઉપલેટામાં યોજાયેલા આ શોભાયાત્રા ઉપલેટા શહેરના બસ સ્ટેશન ચોક, રાજમાર્ગ, બાવળા ચોક, ગાંધી ચોક, અશ્વિન ટોકી ચોક થઈ અને બ્રહ્મ સમાજ ખાતે પહોંચી ભગવાન પરશુરામની મહાઆરતી અને પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ પૂજા વિધિ બાદ બ્રહ્મ સમાજના સેવાભાવી પ્રમુખ જિગ્નેશભાઈ વ્યાસ મહાદેવ પરિવાર દ્વારા બ્રહ્મ મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ઉપલેટામાં યોજાયેલા શોભાયાત્રાના રૂટ ઉપર ઠેર ઠેર ઉપલેટાના જુદા જુદા સમાજના આગેવાનો સહિત અન્ય સેવાભાવી સંસ્થાઓ એસોસિએશન દ્વારા શોભાયાત્રાનું ફુલહાર કરી વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું અને ઉપલેટાની વિવિધ સંસ્થાઓ દ્વારા ચોકે ચોકે શરબત અને ઠંડા પીણાનું પણ આયોજન કરવામાં આવશે. ત્યારે આ કાર્યક્રમોને લઈને ઉપલેટા બ્રહ્મ સમાજમાં ભારે ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું. જિગ્નેશ જયંતિલાલ વ્યાસ મહાદેવ, પ્રમુખ શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ઉપલેટા. દર વર્ષની જેમ આ વર્ષે પણ બ્રાહ્મણોના આરાધ્ય દેવ એટલે કે શ્રી પરશુરામ ભગવાન તેમના જન્મોત્સવ નિમિત્તે કાલે રાત્રે બધા પોટ તૈયાર કરી અને ભવ્યથી ભવ્ય અને દિવ્યથી દિવ્ય
શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ. આજે સવારે ત્રિલોકનાથ મહાદેવના મંદિરે પૂજા અર્ચન પાઠ કરી આરતી ઉતારી અને શોભાયાત્રાની શરૂઆત કરેલ. બસ સ્ટેન્ડ ચોક, ગાંધી ચોક થઈ, અશ્વિન ટોકી થઈ અને આપણે બ્રહ્મ સમાજે પૂર્ણાહુતિ કરેલ. ઉપલેટા કડવા પટેલ સમાજ, લેવા પટેલ સમાજ, લોહાણા સમાજ, સોની સમાજ, આયર સમાજ, સિંધી સમાજ, વાણંદ સમાજ, ક્ષત્રિય સમાજ, દરેક સમાજ દ્વારા સન્માન કરવામાં આવેલ તથા પરશુરામ ભગવાનની પૂજા અર્ચન કરવામાં આવેલ. આજે પરશુરામ યાત્રા પૂર્ણ થયા બાદ સમસ્ત બ્રહ્મ સમાજમાં ભોજનનું આયોજન, મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું તથા શોભાયાત્રા તથા મહાપ્રસાદનો તમામ ખર્ચ જિજ્ઞેશ વ્યાસ મહાદેવ તરફથી આપવામાં આવેલ હતો. મારું નામ જોશી આશા. જય પરશુરામ મહાદેવ હર. આજના આ પવિત્ર દિવસે અમે ભૂદેવો પરશુરામ જયંતિ અને અખાત્રીજના દિવસે એકઠા થયા છીએ. અમારા બ્રહ્મ સમાજમાં ખૂબ જ સરસ પ્રસાદીનો મહોત્સવ હતો અને અમે ખૂબ જ સરસ ઉપલેટા ગામમાં ત્રિલોકનાથ મંદિરથી લઈ અને ગાંધી ચોક, બસ સ્ટેન્ડ ચોક, અશ્વિન ટોકીઝ એટલે કે ભાદર ચોક અને અમારા સમસ્ત બ્રહ્મ સમાજ સુધીની રેલી હતી. એમાં અમે ખૂબ જ ઉત્સાહપૂર્વક ભગવાનના ગીતો, ભક્તિ અને પરશુરામની રેલીમાં અમને ખૂબ જ મજા આવી અને આ દિવસે અમને આનંદ છે કે અમે આટલા બધા ભૂદેવો એકસાથે એકઠા થયા અને પ્રસાદીનો આનંદ લીધો. રાવપુરા વિસ્તારમાંથી બાઇક ચોરી કરેલ આરોપી બાઇક સાથે પકડી પાડતી વડોદરા એસઓજી. માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમાર સાહેબ દ્વારા વડોદરા શહેર વિસ્તારના એનડીપીએસ તથા મિલકત સંબંધિત ગુનાઓ સંકળાયેલ આરોપીઓ તથા નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓને શોધી કાઢવા આપેલ સૂચના અને માર્ગદર્શનના આધારે એસઓજી પોલીસ ઇન્ચાર્જ વીએસ પટેલ સાહેબ શ્રી નામે એસઓજીના સ્ટાફના માણસો શહેર વિસ્તારમાં ચોરીના રીઢા ગુનેગારોને, પેડલારો અને નસળીઓ ઉપર સતત વોચ રાખી જુદી જુદી ટીમો કામગીરીમાં લાગેલ છે. જેમાં હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ અંબારામભાઈ નામની એક અંગત બાતમીદારને બાતમી મળી હતી કે અગાઉ ચોરીના કેસમાં નાસ્તા ફરતા અને હાલ ભાયલી બસ સ્ટેશન પાસે સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ લઈને ઉભેલ જે બાતમીની હકીકતવાળી જગ્યાએ એક હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ નંબર પ્લેટ વગરની કાળા કલરની સાથે અર્જુન ઉર્ફે દેવો કનુભાઈ માળી, રહેઠાણ ભાયલી ગામ, બસ સ્ટેશન પાસે ફૂટપાથ ઉપર વડોદરા શહેરના નામે મળી આવેલ છે. જેની પૂછપરછ કરી તપાસ કરતા સદર આરોપી આશરે એકાદ માસ પહેલા રાવપુરા એસએસજી હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગ સામે પાર્કિંગમાંથી મોટરસાયકલ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જેથી સદર આરોપી વિરુદ્ધ CRPC કલમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ અર્થે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ખાતે પૂછપરછ કરવામાં આવી હતી. ફતેગંજથી કારેલીબાગ રોડને જોડતા બ્રિજ એટલે કે ફતેગંજ ઓવરબ્રિજ ત્યાં આગળ ચડતાની સાથે જ આઈસર ગાડીનું આગળનું એક્સેલ તૂટી જવાના કારણે તેમજ વ્હીકલ હેવી હોવાના કારણે ભારદારી વાહન રોડ ઉપર પટકાયું હતું. જેના કારણે અટલ બ્રિજથી હરણી એરપોર્ટ રોડ પર ટ્રાફિકની લાંબી કતારો લાગી હોય પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ ગાડી સ્થળ પર હાજર રહી ટ્રાફિક કંટ્રોલમાં કરવામાં આવ્યો હતો. ધોરણ 10 એસએસસી બોર્ડનું પરિણામ 82.56% આવ્યું છે ત્યારે ડભોઈ કેન્દ્રનું પરિણામ 67.72% આવેલ છે. ડભોઈના શ્રી MH દયારામ શારદા મંદિર શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી આદિત્ય પરેશભાઈ રાયજાદા 99.97 PR સાથે ડભોઈ કેન્દ્રમાં પ્રથમ તથા PRની દ્રષ્ટિએ સમગ્ર રાજ્યમાં ત્રીજા નંબરે આવેલ છે. તો ડભોઈ કેન્દ્રમાં બીજા ક્રમે નવપદ હાઈસ્કૂલની વિદ્યાર્થીની શાહ ધ્રિત્વા પ્રતિક 99.72% રેન્ક આવેલ છે. તેમાં ડભોઈ કેન્દ્રમાં ત્રીજા ક્રમે
સિનેમાવાલા જુહેમાં ઇમરાન 99.47% સાથે ઉત્તીર્ણ થયેલા છે. સફળતા મેળવનાર આ તમામ વિદ્યાર્થીઓને શાળા સંચાલક મંડળ, આચાર્ય શ્રી, શિક્ષક સહિત તમામ શાળા પરિવાર દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવી ઉચ્ચ કારકિર્દીની કામના કરવામાં આવી હતી. વડોદરા શહેરના વાડી અને ગુરવા વિસ્તારમાં નામાંકિત સિદ્ધિ ક્લાસીસના વિદ્યાર્થીઓએ ધોરણ 12 અને ધોરણ 10માં 100માંથી 100 ક્રમાંક હાંસલ કરતા વિદ્યાર્થીઓને ફૂલના બુકે આપી સન્માનિત કરવામાં આવ્યા. આજે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 10નું પરિણામ આજે 11 મે 2024 શનિવારે જાહેર કરવામાં આવ્યું, જેમાં ધોરણ 10નું પરિણામ છેલ્લા 5 વર્ષમાં રેકોર્ડ બ્રેક 82.56% રિઝલ્ટ આવ્યું છે. ત્યારે વડોદરા શહેરના વાડી અને ગુરવા વિસ્તારમાં નામાંકિત સિદ્ધિ ક્લાસીસના વિદ્યાર્થીઓએ આ વર્ષે ધોરણ 12 કોમર્સના પરિણામોમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. આ વખતે સતત એકાઉન્ટ સહિતના વિષયોમાં વિદ્યાર્થીઓએ 100માંથી 100 ક્રમાંક હાંસલ કર્યા છે. તેમજ ક્લાસીસ સંચાલકો બંસી ઠક્કર, મૌલેશ સર વિદ્યાર્થીઓ તથા વાલીઓ માટે આદર્શ રહ્યા છે. તેમજ આ ક્લાસીસના વિદ્યાર્થીઓ ગત વર્ષ સમગ્ર ગુજરાતમાં ઇંગ્લિશ વિષયમાં પ્રથમ હરોળે રહ્યા હતા. ગત વર્ષે વડોદરાનું ધોરણ 10નું 62.24% પરિણામ આવ્યું હતું, જેની સરખામણીમાં આ વર્ષે પરિણામમાં 15% જેટલો વધારો થયો છે. વડોદરામાં 36,169 વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી અને આ પૈકી 10,067 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી છે. 27,924 વિદ્યાર્થીઓ પાસ થયા છે. આમ વડોદરાનું પરિણામ 77.20% જાહેર થયું છે. મારું નામ વહરા ફાતેમા છે. હું મહારાણી કન્યા વિદ્યાલયમાં ભણતી હતી અને ટ્યુશન ક્લાસીસ સિદ્ધિ ક્લાસીસ છે. મારા 12થમાં 92.53% આવ્યા છે. હું સિદ્ધિ ક્લાસના દરેક શિક્ષકનો ખૂબ આભારી છું. એ લોકોના એટલા સપોર્ટિવ છે અને હંમેશા આપણે પ્રોત્સાહન આપે છે ભણવા વિશે. બધા સારા શિક્ષકને એક્ઝામના પહેલાંનું 1 મહિનો તો એટલું રિવિઝન કરાયું છે કે તેનાથી કોઈ માણસ ના ભણતો હોય તો બે ભણતું થઈ જાય. રિવિઝનથી જ માણસ પાસ થઈ જાય, એટલું સારું રિવિઝન કરાવે છે. બહુ જ આભારી છું મેં સિદ્ધિ ક્લાસનું. મેં 10થમાં સિદ્ધિ ક્લાસમાં ભણતી હતી ત્યારે મારું બહુ સારું રિઝલ્ટ આવ્યું હતું. થેન્ક યુ સો મચ સિદ્ધિ ક્લાસ. આગળ મેં વિચારું છું કે મેં CA કરું. મારું નામ ફાતેમા છે. હેલો એવરીવન, મારું નામ ફઝીલા છે. હું હમણાં જ 12th કોમર્સની એક્ઝામ પાસ કરી અને મારા 91.11 PR આવ્યા છે. એના માટે હું આભારી છું સિદ્ધિ ક્લાસીસને. હું અહીંયા સિદ્ધિ ક્લાસીસમાં 10th સ્ટાન્ડર્ડથી જોડાયેલી છું અને 10મામાં પણ મારા ખૂબ સારા PR આવ્યા હતા. મેં પહેલે ખૂબ જ એવરેજ સ્ટુડન્ટ હતી, બટ સિદ્ધિ ક્લાસીસમાં જોડાયા બાદ મારું જે પ્રોગ્રેસ થયું છે તે બદલ મેં સરોને ખૂબ જ આભાર માનું છું. અને 11th 12thમાં આશિષ સર, મૌલેશ સર, બંસી સર અને ભાટિયા સર, આ ચારેય સરોએ એટલો સપોર્ટ કર્યો છે, એટલું મોટિવેટ કર્યું છે, એટલું રિવિઝન કરાયું છે કે જો કોઈ સ્ટુડન્ટ વાંચે નહીં કે કોઈ પ્રકારનું સ્પેશિયલ રિવિઝન ના કરે ઘરે તો પણ તે આરામથી પાસ થઈ શકે. અને બંસી સરે સ્પેશિયલી ગ્રામરમાં એટલા સારા બધું ટોપિક પર એટલા રિવિઝન કરાયા છે. આશિષ સરે પોતે AM થી PMનો 12 કલાકના લેક્ચર્સ રાખેલા. ભાટિયા સરે પણ લગાતાર ટેસ્ટ લીધા છે અમારા નાના કરીને અને એમાં ખૂબ સારું એવું રિવિઝન થયું છે.
અને એના લીધે જ અમારા આટલા સારા PR પર્સન્ટેજ અને એટલું સારું સિદ્ધિ ક્લાસીસનું રિઝલ્ટ આવ્યું છે. તો તે બદલ મેં સિદ્ધિ ક્લાસને ખૂબ ખૂબ આભારી છું. થેન્ક યુ સો મચ. મારું નામ ગુન્નીવાલા ફઝીલા છે. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. સિદ્ધિ ક્લાસીસ દર વર્ષે ધોરણ 10નું બોર્ડ હોય કે ધોરણ 12નું બોર્ડ હોય સર્વોચ્ચ શિખરે પહોંચે જ છે. એનું કારણ કે વિદ્યાર્થીઓના ટોળે અમારા ક્લાસમાં એટલા માટે એડમિશન લે છે કે દરેક શિક્ષક પોતાના બાળકને જે કાળજી રાખે છે એ રીતે જ કાળજી લઈને ભણાવવું એ અમારા દરેક શિક્ષકને આખી ટીમનો એ સિદ્ધાંત છે. અમે અમારા બાળકને કેવું ભણાવીએ છીએ એ જ રીતે અમને એવી ઈચ્છા હોય કે આ પણ કોઈકનું બાળક છે તો અમારું જ સમજીને અમે ખૂબ ઉત્સાહથી ઉમંગથી અને એમનું ફ્યુચર બને એ હેતુથી ભણાવીએ છીએ. બાળકો કદી કંટાળતા નથી અમારી પાસે, કારણ કે અમારા ટીમનો એક જ સિદ્ધાંત છે કે જો બાળકને ભણવામાં રુચિ પેદા કરીશ તો એ બાળક ટોપ પર જશે. એ હેતુથી જ અમે આગળ ભણતા હોઈએ છીએ અને ભણાવતા હોઈએ છીએ. સો આ બચ્ચાઓ આજે 12 કોમર્સની અંદર એટલા ટોપ પર ગયા છે. કદાચ એકનું નામ બોલું, બેનું નામ બોલું ભૂલી જવાય, પણ આજે દર વર્ષે અકાઉન્ટ હોય, સ્ટેટ હોય કે ઇંગ્લિશ હોય, અકાઉન્ટ સ્ટેટમાં 100માંથી 100ની પરંપરા તો ચાલુ જ છે અને ઇંગ્લિશમાં ગુજરાતમાં ટોપર બનવાની પણ પરંપરા અમારી રહેલી જ છે. તો એ રીતે આ વખતે પણ 12 કોમર્સના વિદ્યાર્થીઓ ટોપ પર છે અને એટલે જ હું આજે નામથી કહીશ. ફાતેમા 99.51 PR, રીચા પટેલ 97.56 PR, યલવી ચુનારા 96.58 PR, હર્ષ નિરપગા 96.69 PR, ફઝીલા 91.11 PR, જાનકી 92.46 PR. હાઈએસ્ટ માર્ક અકાઉન્ટમાં 100માંથી 100, હાઈએસ્ટ માર્ક અમારા ઇંગ્લિશમાં હતા 95, હાઈએસ્ટ માર્ક સ્ટેટિસ્ટિકમાં 100માંથી 100, હાઈએસ્ટ માર્ક BAમાં 99. આ અમારું રિઝલ્ટ છે. આ રિઝલ્ટની સાથે એક વસ્તુ અમે ચોક્કસ કહીએ છીએ, એકલો શિક્ષક કરે તો શક્ય નથી, પણ અમે વાલીઓને એમની સાથે કેવી રીતે રહેવું, કેવી રીતે એમને ભણવામાં સપોર્ટ કરવો, એની વર્ષમાં 2-3 મિટિંગ કરીએ છીએ અને વાલીઓ ખૂબ ઉત્સાહથી એ મિટિંગમાં આવે છે અને એના પરિણામ સ્વરૂપે આ બાળકો અત્યારે ટોપ પર છે. એટલે અમારો તો એક જ સિદ્ધાંત, બચ્ચાઓને પોતાના સમજી અને એમનું ફ્યુચર બનાવવા માટે ભણાવો તો બચ્ચાઓ સતત પ્રોગ્રેસ કરશે. આ અમારા સિદ્ધિ ક્લાસીસની ટીમ અને મારો આ સિદ્ધાંત છે અને અમે સતત એને વળગી રહીશું. થેન્ક યુ વેરી મચ. ભરૂચની નારાયણ વિદ્યાલય સ્કૂલનું 93.79 પરિણામ આવ્યું છે. ભરૂચ શહેરમાં નારાયણનગરમાં આવેલા નારાયણ વિદ્યાલય સ્કૂલમાં તાજેતરમાં લેવાયેલ ધોરણ 10ની પરીક્ષામાં ગુજરાતી માધ્યમમાં 93.79% પરિણામ આવ્યું છે, જેમાં 16 જેટલા વિદ્યાર્થીઓએ A ગ્રેડ મેળવ્યો છે અને 32 જેટલા વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવેલ છે. જ્યારે અંગ્રેજી માધ્યમનું 84.21% પરિણામ આવ્યું છે, જેમાં એક વિદ્યાર્થીએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. શાળા સંચાલક દ્વારા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે. આચાર્ય બિનિતાબેન ગોહિલે પાસ થયેલ પરીક્ષાર્થીઓને મીઠાઈ ખવડાવી તેમનું મોં મીઠું કરાવ્યું હતું. તમામ શિક્ષક મિત્રોને અભિનંદન આપ્યા હતા. હું ડૉક્ટર ભગુભાઈ પ્રજાપતિ, નારાયણ વિદ્યાલય ડાયરેક્ટર. આજે ભરૂચ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડનું રિઝલ્ટ પ્રસારિત થયું છે. ખૂબ સારું રિઝલ્ટ આવ્યું છે ગુજરાત રાજ્યની અંદર બોર્ડનું. ભરૂચ જિલ્લાની અંદર પણ બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ સરસ આવ્યું છે. અમારી નારાયણ વિદ્યાલયનું ગુજરાતી માધ્યમનું રિઝલ્ટ 93.79% આવ્યું છે, જેમાં 16 વિદ્યાર્થીઓ A1માં છે અને A2માં 32 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. એ જ રીતે અમારું ઇંગ્લિશ મીડિયમ નારાયણ વિદ્યાલયની અંદર 84.21% રિઝલ્ટ સાથે એક વિદ્યાર્થી A1 ગ્રેડમાં આવે છે. આમ ઉત્તરોત્તર રિઝલ્ટ ખૂબ સરસ આવે છે. સર્વેને અભિનંદન. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.